છોટાઉદેપુર કુસુમ સાગર તળાવ વચ્ચે ફ્લેગ માસ્ટ પોલનું લોકાર્પણ। છોટાઉદેપુર નગરની શોભામાં એક વધારો થયો છે। આજરોજ ફ્લેગ માસ્ટ પોલનું લોકાર્પણ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા અમૃત 2.0 અને અમૃત સરોવર યોજના અંતર્ગત ₹3,48,88,000ના ખર્ચે કુસુમ સાગર તળાવ ડેવલપમેન્ટ તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹11.21 લાખના ખર્ચે કુસુમ સાગર તળાવની વચ્ચે ફ્લેગ માસ્ટ પોલનું લોકાર્પણ છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા અને છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેશ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ અને નગરપાલિકાના સભ્યો તથા પ્રજાજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે પ્રથમવાર નગરની મધ્યમાં ત્રિરંગો લહેરાતા નગરની શોભામાં ચાર ચાંદ લાગી ગયા હતા। આજે છોટાઉદેપુર નગર માટે એક ઐતિહાસિક દિવસ છે। ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરના મધ્યમાં આવેલ તળાવ અને એના મધ્યમાં તળાવના મધ્યે તિરંગા નું આયોજન કરવામાં આવ્યું છે, લહેરાવાનું આયોજન કર્યું છે। ત્યારે સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે આ તળાવના નવીનીકરણ માટે પણ રાજ્ય સરકાર દ્વારા જે આયોજન અમૃત મહોત્સવ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને નગરજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું।